નમસ્કાર મિત્રો. આજે આપણે એક એવી ઐતિહાસિક ઘટના વિશે વાત કરવાના છીએ જેની અસર આપણા સૌના ભવિષ્ય પર પડવાની છે. 2027ની ભારતની વસ્તી ગણતરી. પણ આ કોઈ સામાન્ય વસ્તી ગણતરી નથી. આખી પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ થવા જઈ રહી છે. ઓફિશિયલ ગાઈડલાઇન્સ અને મેન્યુઅલના થોકડાઓને બાજુ પર મૂકીને ચાલો આખી પદ્ધતિને એકદમ સરળ અને રસપ્રદ રીતે સમજીએ. આજનો આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે આ ઐતિહાસિક ડિજિટલ શિફ્ટથી શરૂઆત કરીશું, પછી નકશા બનાવવાની પાયાની પ્રક્રિયા, મકાન અને વસ્તી ગણતરી ઘર વચ્ચેનો ટેકનિકલ તફાવત, નવી એપનો ઉપયોગ અને છેલ્લે સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન વિશે ફટાફટ જોઈ લઈશું. ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ આ ઐતિહાસિક ડિજિટલ વસ્તી ગણતરીની. આ ભારતની 16મી અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી છે. પરંતુ સૌથી મોટો કૂદકો એ છે કે આ વખતે આખી પ્રક્રિયા પહેલીવાર 100% ડિજિટલ થવા જઈ રહી છે. પહેલાંના સમયમાં શું થતું? મોટા મોટા કાગળના ફોર્મ્સ અને ફાઇલો, જેમાં અઢળક સમય અને મહેનત જતી. પણ હવે ચિત્ર બદલાઈ ગયું છે. જૂની પેપર પદ્ધતિને નવી ડિજિટલ એપ અને ઓનલાઈન સ્વગણતરી મોડલ રિપ્લેસ કરી રહ્યું છે. ગણતરીદારો સીધા સ્માર્ટફોનથી જ ડેટા લેશે. અને આ કોઈ નાની સૂની વાત નથી. ભારતીય વસ્તી ગણતરીનો ઇતિહાસ 1872થી શરૂ થાય છે, એટલે કે પૂરા 150 વર્ષ. દોઢ સદીથી આપણે આ રીતે માહિતી એકઠી કરીએ છીએ. આ માત્ર આંકડાઓ નથી, આ એ પાયો છે જેના પર દેશના વિકાસનું આખું આયોજન ઘડાય છે. હવે જમીની સ્તર પર કેવી રીતે કામ થશે તે સમજીએ. બીજો વિભાગ છે નકશાની તૈયારી. ગણતરીદાર જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે સૌથી પહેલું અને સૌથી મહત્વનું કામ છે પોતાના વિસ્તારનો એટલે કે હાઉસ લિસ્ટિંગ બ્લોકનો સચોટ નકશો બનાવવો. આ કામગીરી મુખ્ય 4 પગલાઓમાં વહેંચાયેલી છે. પહેલા આખા બ્લોકનો સર્વે કરવો, પછી તેની સરહદો નક્કી કરવી, એક સરસ લેઆઉટ નકશો દોરવો અને છેલ્લે દરેક મકાનને નંબર આપવા. નિયમ એકદમ સ્પષ્ટ છે. ગણતરીદારે વિસ્તારના ખૂણે ખૂણે જવાનું છે, જેથી કોઈ ઘર રહી ન જાય અને કોઈની 2 વાર ગણતરી પણ ન થઈ જાય. નકશો બનાવવાની પદ્ધતિ પણ કેટલી રસપ્રદ છે જુઓ. સ્ટાન્ડર્ડ ચિહ્નો નક્કી કરાયા છે. જો પાક્કું મકાન હોય તો નકશામાં ચોરસ દોરવાનો, કાચું મકાન હોય તો ત્રિકોણ, અને જો એ મકાન રહેણાંક ન હોય એટલે કે કોઈ દુકાન કે ફેક્ટરી હોય તો એ આકારની અંદર લાઈનો કરીને શેડિંગ કરવાનું. બસ નકશો જોતાં જ ખબર પડી જાય કે ક્યાં શું આવેલું છે. નકશામાં મકાનોને નંબર આપવાની રીત પણ એકદમ સિસ્ટમેટિક છે. ઉત્તર પશ્ચિમથી શરૂ કરીને દક્ષિણ પૂર્વ તરફ એકદમ ઝિગઝેગ પેટર્નમાં જવાનું. જો વચ્ચે કોઈ શેરી આવતી હોય અથવા રસ્તો ક્રોસ થતો હોય તો તીર દોરીને દિશા બતાવવી ફરજિયાત છે, જેથી ક્રમ તૂટે નહીં અને પછીથી કોઈ કન્ફ્યુઝન ન થાય. હવે પહોંચીએ આ મેન્યુઅલના સૌથી ટેકનિકલ હિસ્સા પર, મકાન અને વસ્તી ગણતરી ઘરની વ્યાખ્યાઓ. બહારથી જોતા બંને એક જ લાગે, પણ વસ્તી ગણતરીના નિયમો પ્રમાણે આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. મેન્યુઅલ પ્રમાણે બિલ્ડિંગ અથવા મકાન કોને કહેવાય? એકદમ સરળ ભાષામાં કહીએ તો એવી કોઈ પણ ભૌતિક ઇમારત જેમાં એક યા વધુ રૂમ હોય અને જેનો મુખ્ય દરવાજો એક જ હોય. આ થઈ મકાનની પાયાની વ્યાખ્યા. પણ સેન્સસ હાઉસ એટલે કે વસ્તી ગણતરી ઘર કંઈક અલગ છે. આ મકાનનો એવો ભાગ છે જેને રસ્તા, કોમન આંગણા કે સીડી પરથી પોતાનો એક અલગ સ્વતંત્ર પ્રવેશદ્વાર હોય. મુખ્ય શબ્દ અહીં સ્વતંત્ર પ્રવેશ છે. જો અલગથી પ્રવેશી શકાતું હોય અને તેનો એક અલગ યુનિટ તરીકે ઉપયોગ થતો હોય તો તે એક અલગ સેન્સસ હાઉસ ગણાશે. ચાલો આને પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ, એટલે એકદમ ક્લિયર થઈ જશે. ધારો કે એક 5 રૂમનું મકાન છે જેમાં એક જ પરિવાર રહે છે, તો એ આખું એક સેન્સસ હાઉસ કહેવાશે. પણ જો એ જ 5 રૂમમાં 5 અલગ પરિવારો રહેતા હોય અને બધાના આવવા જવાના દરવાજા અલગ હોય તો તે 5 સેન્સસ હાઉસ ગણાશે. અને જો 2 પરિવારો મળીને 5 રૂમ વાપરતા હોય તો તે 2 સેન્સસ હાઉસ બનશે. છે ને એકદમ લોજિકલ? હવે આ બધો ડેટા નોંધાશે ક્યાં? એ માટે આવે છે આપણો ચોથો વિભાગ, HLO એપનો ઉપયોગ. કાગળની માથાકૂટ ગઈ અને હવે હાથમાં આવી ગયું છે આ પાવરફુલ ડિજિટલ ટૂલ. ગણતરીદારોના સ્માર્ટફોનમાં ચાલતી આ HLO એટલે કે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ એપ આખી ગેમ બદલી નાખશે. તેમાં ભૂલ થવાની કોઈ જગ્યા નથી. એપ જાતે જ લાઇન નંબર અને સેન્સસ હાઉસ નંબર જનરેટ કરે છે, એટલે કે માનવીય ભૂલોનું જોખમ સાવ ઘટી ગયું. અલબત્ત, એપ વાપરવાના અમુક કડક નિયમો પણ છે. ગણતરીદારે પોતાના વિસ્તારની વિગતો ખૂબ ધ્યાનથી ચકાસીને નાખવાની છે.
ઘરનું ભોંયતળિયું, દિવાલ અને છત કઈ વસ્તુમાંથી બન્યા છે તે ચોક્કસ નોંધવાનું છે. અને સૌથી અગત્યનું, એ ઘરનો ઉપયોગ શું છે? માત્ર રહેવા માટે કે પછી ઘરની સાથે જ કોઈ નાની દુકાન પણ ચાલે છે? આ બધું જ સચોટ રીતે નોંધાવવું જોઈએ. અહીં મેન્યુઅલ એક બહુ જ રસપ્રદ અને મહત્વનો તફાવત સ્પષ્ટ કરે છે, બંધ મકાન અને ખાલી મકાન વચ્ચેનો તફાવત. જો ઘરને તાળું મારેલું હોય, એટલે કે રહેવાવાળા લોકો થોડા સમય માટે બહાર ગયા છે, તો તેનો ઉપયોગ રહેણાંક તરીકે નોંધાશે. પણ જો ઘર સાવ ખાલી જ પડેલું હોય, તો એપમાં એ ખાલી હોવાનું પાક્કું કારણ આપવું પડશે. અને ડિજિટલ સિસ્ટમ હોય એટલે ડેટા સેવ રાખવો એ સૌથી મોટી પ્રાથમિકતા બની જાય છે. એટલે જ એક ગોલ્ડન રૂલ બનાવવામાં આવ્યો છે. ગણતરીદારે દર 5 કે 6 ઘરનો ડેટા એન્ટર કર્યા પછી ફરજિયાતપણે એપને સર્વર સાથે સિંક કરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં આપણો એક પણ કિંમતી ડેટા પોઈન્ટ ખોવાવો ન જોઈએ. હવે આપણે પહોંચ્યા છીએ છેલ્લી અને કદાચ સૌથી ક્રાંતિકારી અપડેટ પર: સ્વગણતરી પ્રક્રિયા અને વેરિફિકેશન. 2027ની વસ્તી ગણતરીમાં પહેલીવાર આપણે સૌ એક વેબ પોર્ટલ દ્વારા આપણો ડેટા જાતે જ ભરી શકીશું. હવે સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય: જો કોઈ પરિવારે ઓનલાઈન જઈને પોતાનો ડેટા જાતે જ સબમિટ કરી દીધો હોય, તો શું ગણતરીદારે એમના ઘરે જવાનું કે પછી એ ઘરને સ્કીપ કરી દેવાનું? જવાબ છે બિલકુલ જવાનું. ગણતરીદારે ઘરે જઈને પૂછવું પડશે કે શું સ્વગણતરી કરી છે. જો હા, તો એમની પાસેથી એક યુનિક SE આઈડી લેવાનો. એ આઈડીને પોતાની HLO એપમાં નાખીને ડેટા મેચ કરવાનો અને બધું બરાબર છે કે નહીં તે ચેક કરવાનું. જો કોઈ ભૂલ દેખાય તો તેને સુધારીને સુપરવાઇઝર માટે ટેગ કરવાની જવાબદારી પણ ગણતરીદારની જ છે. અને આ આખી પ્રક્રિયામાં સુપરવાઇઝરનું કામ માત્ર જોવાનું નથી. એમની જવાબદારી બહુ મોટી છે. ગણતરીદારે સ્વગણતરીના ડેટામાં જે પણ સુધારા કર્યા હોય તેનું કડક ચેકિંગ સુપરવાઇઝરે કરવાનું છે. સાથે જ આખા બ્લોકનો ડેટા બરાબર સિંક થઈ રહ્યો છે કે નહીં તે પણ એમણે જ જોવાનું છે. એક બરડસ્ત ડબલ ચેક સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. છતાં પણ કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો શું? મેન્યુઅલ સ્પષ્ટ કહે છે કે પેપર ફોર્મનો ઉપયોગ માત્ર અને માત્ર અનિવાર્ય સંજોગોમાં જ થઈ શકશે. અને હા, સૌથી અગત્યની વાત કહી દઉં, વસ્તી ગણતરી અધિનિયમ મુજબ લેવામાં આવેલી તમામ માહિતી અત્યંત ગુપ્ત રખાશે. કોઈની પણ અંગત ઓળખ જાહેર કરવી એ કાયદાકીય રીતે ગુનો બને છે. ડેટાની સિક્યોરિટી અને પ્રાઇવસી સાથે કોઈ જ બાંધછોડ નહીં. તો હવે જરા વિચારો, આ 1.4 અબજ લોકોનો ઝીણવટપૂર્વક લેવાયેલો ડિજિટલ ડેટા જ્યારે એક સાથે મળશે ત્યારે તે આપણા દેશના આવનારા દાયકાનું કેવું ભવિષ્ય ઘડશે. સંસાધનોની ફાળવણીથી લઈને રાષ્ટ્રીય વિકાસ સુધી આ ઐતિહાસિક ડિજિટલ વસ્તી ગણતરી ખરા અર્થમાં ગેમ ચેન્જર સાબિત થવાની છે. આશા છે કે આખી પ્રક્રિયા હવે એકદમ સ્પષ્ટ થઈ ગઈ હશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.